ઝાલાવાડના ઇતિહાસમાં વર્ષો પછી ભવ્યાતિ ભવ્ય સુસંપન્નો એક અનેરો પ્રસંગ બન્યો કે જ્યારે 47માં જલ્લેશ્વર મહારાજા શ્રીરાજ ડૉક્ટર જયસિંહ સાહેબ ઓફ હળવદ ધ્રાંગધ્રાના રાજ્યાભિષેક પ્રસંગે બાપા હરપાલદેવથી 45માં જલ્લેશ્વર મહારાજા શ્રીરાજ મેઘરાજી બાવાના સમયકાળ દરમિયાન ઝાલા રાજવંશજોના પટાયા કુંવરો ગુજરાત, મધ્યપ્રદેશ, રાજસ્થાન, ઝાલાવાડમાં પોતાના બાહુબળથી જે સ્થાનકોએ પોતાની રાજધાની સ્થાપી તે સ્થાનકોના તમામ રાજવીઓને આમંત્રિત કરી તે પવિત્ર જગાના જળ તેમજ માટી લાવવામાં આવ્યા. સાથે ગુજરાત ઝાલાવાડમાં ચાલતી સામાજિક સંસ્થાઓ જેવી કે શ્રી ઝાલાવાડ ક્ષત્રિય સમાજ સુરેન્દ્રનગર, શ્રી માંગોજી ઝાલા ક્ષત્રિય સમાજ લીંબડી, શ્રી હળવદ ધ્રાંગધ્રા ક્ષત્રિય સમાજ ધ્રાંગધ્રા તથા શ્રી શેખરોજી ઝાલા ક્ષત્રિય સમાજ સચાણાને આમંત્રિત કરી એક સામાજિક સુસંગઠનની શરૂઆત થઈ. સુડતાલીસમાં જલ્લેશ્વર મહારાજા શ્રીરાજ ડૉક્ટર જયસિંહજીના રાજ્યાભિષેક પ્રસંગે લાવેલ પવિત્ર જળ તેમજ માટી દરેક ઝાલા તેમજ ઝાલાવાડીઓને પ્રસાદી રૂપ મળી રહે એવા ઉમદા વિચારોથી શ્રી કેસર કુંભ કુટુંબ યાત્રા હવે શેષમલ દેવજીની કંટકી રાજધાની ગઢ સાયલા આવી ઊભી છે. सर्वे सन्तु निरामया सर्वे भद्राणि पश्यन्तु मा कश्चित् कृतमहामया नमो देव्ये महादेव्ये नमो देव्ये. राजा नवरात्रिનું અહીંયા સ્થાપન થાય. એક ઝાલાવાડમાં કુંભ યાત્રા કેસર કુંભ યાત્રા આખી એનું પરિભ્રમણ કરાવું ઝાલાવાડમાં અને દરેક ગામમાં એનું જળ આપવું જેથી કરીને દરેક સૌ એને અભિષેક ભાઈ સારા કામમાં પણ ઉપયોગમાં લઈ શકે અને એને ગંગાજળ તરીકે પણ ઉપયોગમાં કરી શકે એવી ભાવવાની પણ ઈચ્છા છે. આપ એ અહીંયા પણ લઈ શકશો પણ પાત્રો લાવ્યા છે.
આગળ વધી, પણ રસ્તો કે જ હાલવો, ક્ષત્રિયનો રસ્તો શું છે, માર્ગ શું છે એને જાણવું, યુગ યુગ ફરતો જાય છે. એટલે શસ્ત્રોને સમજવું. શાસ્ત્રનું કામ એક જ છે, ક્ષત્રિયોનું કામ એક જ છે. તે શું કામ? રક્ષણરૂપી જીવન જીવન, બીજાના માટે સેવા અર્પણ કરવી. આપણે કોઈને લૂંટવાની વાત નથી. આપણે સર્વને ગોપાલ તરીકે, આપણે ગોપાલનું ગાયું, એ ગોપાલ તરીકે આપણું કામ. બધી પ્રજા, ઇતર કોમ આપણી ગાયું છે, આપણે એનું રક્ષણ કરવાનું છે. ધર્મશાસ્ત્ર જે છે એના પાયા ઉપર આપણે ચાલવાનું. હવે એ મારે કહેવાથી સહેલું છે, પણ સંજોગના પ્રમાણે જુદા જુદા સત્રની જરૂર પડે છે. એક વખત હતી આપણે જે અત્યારે જે શક્તિ જે આ વર્તાય છે, એ તલવાર છે, એ શક્તિ છરી નથી. આપ સમજો, આ છરી નથી, આ શક્તિ છે. હવે આજના વખતમાં શક્તિ ક્યાં ઓળખે? કલમમાં, કેમેરામાં, કમ્પ્યુટરમાં. શિક્ષણમાં આ જે સાધન આપ સ્વીકારશો મોબાઈલમાં, એમાંથી આપ સમજી શકશો આ બીજા આપણા જે ઇતર કોમ છે, આપણા પોતાના કોમ છે, એને આપણે શું માનવું એ બહુ મોટી વાત છે. અને આપણે શિક્ષણમાં ભણશું તો જે રીતે આપ સૌ જાણતા હશો, એક મોટા કવિ થઈ ગયેલા છે રાજા રાજેન્દ્રનાથ ટાગોર. આપ કદાચ સાંભળ્યું હશે. એ આપણે સાંભળ્યું છે ને, એમનું એક જબરું ભજન છે એ હું પોતે બંગાળી નથી જાણતો, પણ જે એકલા ચલો રે કરીને છે. એકલા ચલો રે એટલે કે આપણે ક્ષત્રિય છીએ તો આપણે જે રસ્તો બીજા કોઈ ના હોય સંસારમાં, બધા આપણને મૂકી ગયા, છતાં આપણે જે ધાર્યું છે એ આપણે કરવાનું. એકલા ચાલીને આપણે મંજિલ જે ત્યાં કરવાની. હવે એકલા ચાલવાનો શું અર્થ? આપણે એક રાઈટ કોર કે લેફ્ટ કોર જવાની વાત નથી કરતા. પહેલાં ધારવાનું છે આપણું મંજિલ શું છે, અને એને પકડવા માટે આપણે પહેલાં અંદર આપણે વિચાર કરવાનો. આ કાંઈ ખોટું કરો તો બીજા જાણે એના પહેલાં આપ જ જાણો. આપની આંખ ક્યાંય બીજે જતી હોય તો આપ જાણો છો કે આપ ખોટું કરો છો, બીજા જાણે તે કરવું. તો જો એ રીતે એ ધાર ઉપર, આ ક્ષત્રિયનો જે ધાર છે એવી ધાર ઉપર આપ ચાલો તો આપ સેવાધારી થશો અને આપ કોઈનું નુકસાન નહીં કરો. એ સહેલી રીત ભોગવી ઇઝી કામ નથી. ઇઝી એટલે સરળ કામ નથી, પણ જો આપ એ સ્વીકારો તો આપ આ નાના માણસ હોય કે મોટામાં મોટા માણસ હોય, એ પગલાં ભરી ને આખા સંસારને, સમાજની આપ સેવા કરી શકો. હું પોતે મારા હવે 17 વર્ષ થવાના આવે છે. એમના 17 વર્ષમાં હું 42 વર્ષ તો અમેરિકામાં રહ્યો છું. એટલે મારી જે ભાષા, જે ઝાલાવાડી ભાષા આપ સાંભળો છો, એમાં કદાચ આ પાકા ચૂકા શબ્દ આપને વર્તાય તો પછી એ આપણે સહન કરવાના છે. આજ હું આપના વચ્ચે પોતે મારાથી મોટા છે ઘણા, આપ બિરાજ્યા છો કેટલા, પણ આપે મને સ્વીકાર્યો છે તો હું આપનો ભાઈ છું, આપનો બાપે છું. એટલે મારા જે કઠણ શબ્દ છે એને આપ સ્વીકારો ને અપનાવો, અને એક ખાતા આપ મને મારી જે કામ છે મને તાકાત આપો. મારું બીજું કાંઈ કામ નથી. મારે આપને આ શિક્ષણ દેવાનું કે ક્ષત્રિયત્વ શું, ઓળખવી શું, અને આપણે આગળ કેવી રીતે જશું. માતાજી છે, રખવાલ દેવજી છે, આપ સૌ છો. આપ વ્યક્તિઓ નથી. આપના છે ઓળખો તો આપ ક્ષત્રિયના તલવારો છો. એ સ્વીકારવાની વાત છે. અને એ કહેતા હું પોતાના સામે મારાથી કેટલાય મોટા છે. જી હા, હું આઈ એમ ઓનલી 70 જે
તો તે ઉપર અમારા સાથે બોલશો. જય શક્તિમાં. સમાજ તથા આપણા સાયલા ક્ષત્રિય સમાજ તરફથી રાજબાવાશ્રીનો ખૂબ ખૂબ આભાર માનું છું. પોતે ટાઈમ લઈ અને અહીં પધાર્યા એ બદલ જેટલું દરબાર સાહેબ પણ પધાર્યા ટાઈમ લઈ જોયા સાહેબ એમનો પણ હું ખૂબ ખૂબ આભારી છું.